મેં છે ને બેક ટુ બેક 3 મૂવીઝ જોઈ લીધી. સવારે મેં લગાન જોઈ, બપોરે મેં સ્વદેશ જોઈ અને રાતે મેં K3G જોઈ લીધું. એમાં ક્યાં દેશપ્રેમની વાત છે? એમાં શાહરુખ ખાન પાછો આવે છે ને. હું ને મીરા ડિવોર્સ પછી બાલી ફરવા જવાના હતા. તો રવિના એલેમનીના પૈસાથી એ નહીં આપે ને તમારે બાલીની જગ્યાએ બાલાસિનોર જવું પડશે. ત્યાં જઈશું ડાયનાસોરના ઈંડા રમાડીશું. શું છે મારા કેરેક્ટરની ડેપ્થ, મોટિવ, ઇન્ટેન્સિટી, લેયર ક્યાં છે? મારા કેરેક્ટરની બેક સ્ટોરી ક્યાં છે? એબ્સોલ્યુટ સિનેમા સર. વાહ, કીપ રોલિંગ, કીપ રોલિંગ. હું ઇંગ્લેન્ડ, તમે ઓસ્ટ્રેલિયા. So let's not turn this into ashes. મારા માટે તમે ઓલરાઈટ છો. હું જઈશ 2-3 કલાકમાં પાછો આવી જઈશ ને પછી બધું ઓલરાઈટ થઈ જશે. ઓફિસર ઝાલા. એ પિંકેશ ખાલા મારા અને પિંકેશ વચ્ચે બધી રકઝક થઈ અને રકઝકમાં એનું જોરથી માથું અથડાયું. ચોર નથી, આમ ફ્યુચર CEO ઓફ માવા. કોણ છો તમે બંને? અમે હસબન્ડ વાઈફ છીએ. હવે આ કોણ છે તારી? આ મારી વાઈફ છે. ના બધું જ કરવું તું તો મારી સાથે લગ્ન કેમ કર્યા? કોણ છે? હું રવિ મીરાનો હસબન્ડ. મેજિક મોનાલિસાને ઓળખો છો? એ મારી પત્ની છે મામા. ઓય આઈ એમ સોરી એનું હું છે. મરી ગયો છે. મારે મરવું જોઈએ ને. તું મને મારી નાખ. અરે આ મર્યો છે એનું વિચાર કરીએ. મને નથી આવું, મને ઉપર નથી આવું. સપનામાં આવે શર્માજીનો છોકરો રોજની ચાલુ આ પોકેટની ફાઇટ છે જેવી તમવાનું એ બધું ડિસાઈડ છે ખાવાનું પીવાનું મજાની લાઈફ લા ટેન્શન નહીં લેવાનું બધું રાઈટ તમે જરાય ચિંતા નહીં કરો, બધું ઓલરાઈટ છે. દુનિયામાં એમ પણ બહુ બધી વોર્સ ચાલુ છે. આપણે આ વોર ને રેસ્ટ પર મૂકવું પડશે. મને કેમ મારે છે? બધું ઓલરાઈટ છે. આવજો કાકી. આવજો આવજો કાકી. આવજો. આવજો!